જેણે આપણને મનુષ્ય દેહ આપ્યો છે એવા ભગવાન શ્રી હરિ એનું અનુસંધાન બહુ જરૂરી છે. શ્રોતવ્ય એવા ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ, એનાથી મૃત્યુ મંગળ બને. કીર્તિતવ્યશ્ચ એવા ભગવાનનું કીર્તન ગાવું જોઈએ, કીર્તન ભક્તિ કરવાથી મૃત્યુ મંગળ બને છે. અને સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ એવા ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ, જેનાથી મૃત્યુનો ભય ભાગે છે. હે પરીક્ષિત રાજન, વ્યક્તિનું જીવન રાત્રે નિદ્રામાં અને દિવસે કામના ધંધામાં વેપારમાં વ્યતીત થઈ રહ્યું છે. આમ રાત્રે વ્યક્તિ સૂઈ જશે અને દિવસે કામ ધંધામાં પોતાનો સમય બરબાદ કરી નાખશે તો ઠાકોરજીનું ભજન ક્યારે કરશે? માટે હે રાજન, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. જેણે આપણને મનુષ્ય દેહ આપ્યો છે એવા ભગવાન શ્રી હરિ એનું અનુસંધાન બહુ જરૂરી છે. શ્રોતવ્ય એવા ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ, એનાથી મૃત્યુ મંગળ બને. કીર્તિતવ્યશ્ચ એવા ભગવાનનું કીર્તન ગાવું જોઈએ, કીર્તન ભક્તિ કરવાથી મૃત્યુ મંગળ બને છે. અને સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ એવા ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ, જેનાથી મૃત્યુનો ભય ભાગે છે અને મૃત્યુ મંગળ બને છે. રાજન, મૃત્યુને મંગળ બનાવવા માટે જેમાં કીર્તન ભક્તિ પણ થતી હોય, ભગવાનના દિવ્ય ચરિત્રોનું શ્રવણ પણ થતું હોય, વચ્ચે વચ્ચે ઠાકોરજીનું સ્મરણ પણ થતું હોય, એવો જો કોઈ પરમ ઉપાય હોય મૃત્યુને મંગળ બનાવવાનો તો એ છે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ. આ ભાગવત પુરાણ એ મૃત્યુને મંગળ બનાવવાનું કામ કરે છે. તું શું કામ રાજન ચિંતા કરે છે? તને ખબર છે તારી પાસે તો 7 દિવસ છે. સંસારનો માનવી તો એવો અજ્ઞાનતાની પેટે ભ્રમણ કરે છે, એ તો એમ જ જાણે છે જાણે હું તો 100 વર્ષનો થવાનો જ છું. પણ એ જીવ પ્રાણી માત્રની મોટી અજ્ઞાનતા છે, કારણ કે કેટલું જીવશું એની આપણને ખબર નથી. સોમવાર માંડ્યો હશે તો મંગળવાર નહીં થાય, મંગળવાર માંડ્યો હશે તો બુધવાર નહીં થાય. યાદ રાખજો, પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ છે, એ તો નક્કી જ વાત છે. પણ મારીને તમારી પાસે કેટલા દિવસ છે એનો ભરોસો નથી. અરે સાહેબ, એક ક્ષણનો ભરોસો નથી કે આગલી ક્ષણમાં શું થાય. અને તેમ છતાં માણસ કેટલા પોતાના ફ્યુચરના ભવિષ્યના આયોજનો ગોઠવતો હોય કે 2 વર્ષ પછી બંગલો બનાવીશ, 3 વર્ષ પછી બિઝનેસનું મોટું ફાઉન્ડેશન સ્થાપિત કરીશ, 3 વર્ષ પછી દીકરીને પરણાવીશ, દીકરાને પરણાવીશ, દીકરો પરણીને આવશે, વહુ આવશે, વહુ અમારી સેવા કરશે, આનંદ કરશું. આમ ભવિષ્યના પ્લાનિંગ એ માણસ બનાવતો હોય છે. પણ સાહેબ, એક પડનો ભરોસો નથી અને હું ને તમે 2 વર્ષ 3 વર્ષના પ્લાનિંગ ઘડીએ છીએ. જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. क्षणबंधुर जीवन की कलिका कल प्रात को जाने खिली न खिली.
સવાર પડશે કે નહીં મને ને તમને ખબર નથી. આજે સૂર્ય જોઈ લીધો, હામો બીજો સૂર્ય જોઈ શકશું કે નહીં મને ને તમને ખબર નથી. તેમ છતાં માણસ અજ્ઞાનતામાં ફરે છે. 2 વર્ષ પછી આ કરશું, 1 વર્ષ પછી આ કરશું, 5 વર્ષ પછી આ કરશું. અરે અહીંયા પડનો ભરોસો નથી. અને હું ને તમે કેટલા વર્ષોના આયોજન ઘડીને બેઠા છે. રાજન, જીવ અજ્ઞાની છે. 7 વારમાંથી 1 વાર આપણા માટે પણ લખાયેલો છે. કોઈના માટે સોમવાર લખાયેલો હશે, કોઈના માટે મંગળવાર લખાયો હશે, કોઈને માટે બુધવાર લખાયો હશે. કોઈને કોઈ વાર તો આપણા માટે પણ છે. પણ તેમ છતાં વ્યક્તિ અજ્ઞાનતાની પેટે જાણે પોતે મૃત્યુ ઉપર અજરત્વ અમરત્વ પ્રાપ્ત કરી લીધું હોય એમ અજ્ઞાનીની પેઠે ભ્રમણ કરી રહ્યો છે. આ જ મોટી જીવાત્માની અજ્ઞાનતા છે. જ્યારે હે રાજન, તને કમસે કમ ખબર તો પડી ગઈ કે 7 દિવસ તારી પાસે છે, તું ભાગ્યશાળી છે. ભાગવતના 2 પાત્રો એ બહુ ભાગ્યશાળી છે. એક પરીક્ષિત રાજન અને બીજા કંસ. બંનેને ખબર પડી ગઈ હતી કે અમારું મૃત્યુ નજદીક છે. પણ કંસને ખબર પડી ગયા હોવા છતાં પણ એ કંસે પોતાના મૃત્યુને મંગળ ન બનાવ્યું. એ તો ખબર પડી ગઈ હતી કૃષ્ણ મારો કાળ છે અને એના હાથે મારું મોત છે. પણ તેમ છતાં કંસ પોતાના જીવનને મંગળ ન બનાવી શક્યો. જ્યારે પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ 7 જ દિવસમાં મારું મૃત્યુ છે અને 7 જ દિવસની અંદર ભાગવતનો આશ્રય કરી પરીક્ષિત મહારાજે પોતાનું જીવન અને પોતાનું મૃત્યુ એ મંગળ બનાવી લીધું, મંગળ બનાવી લીધું.